કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. કચ્છ બ્લેક ટ્રેપ એસોસિએશન દ્વારા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. પર્યાવરણીય પ્રમાણપત્ર અને માઇનિંગ પ્લાનની પ્રક્રિયા ચાલુમાં હોવા છતાં પણ ખાણ અને ખનિજ ખાતા દ્વારા કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર લીજોમાંથી ખનિજનું ઉત્પાદન નિકાસ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ પગલે કચ્છમાં 200થી વધુ બ્લેક ટ્રેપ ખાણો અને ક્રશર યુનિટો બંધ થતાં 1.5 લાખ શ્રમિકોની રોજગારી છીનવાઈ. આજરોજ જે અમે માનનીય કલેક્ટર સાહેબને જે આવેદનપત્ર આપ્યું છે એ આવેદનપત્રમાં અમારા સમગ્ર કચ્છ તેમજ ગુજરાત રાજ્યનો જે બ્લેક ટ્રેપ એસોસિએશન છે એમાં જે અમારા ઈસીના પ્રશ્નો છે, જે બાબતે ઈસી ન હોવાને કારણે સરકારે અમારી 50% લીઝો સમગ્ર ગુજરાતમાં બંધ કરી છે. ત્યારબાદ 30% લીઝો જે વાયોલેશનના કારણે બંધ કરવામાં આવે છે. માત્ર 20% લીઝો જ અમારી ચાલુ રહે છે. તો એ 20% લીઝો સાથે સમગ્ર કચ્છ જિલ્લો તેમજ સમગ્ર ગુજરાત રાજ્ય અમે અચોક્કસ મુદતની તારીખ 2 થી અમે અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા છીએ ગુજરાત રાજ્ય સાથે. આ બાબતમાં અમારે ઈસી ન હોવાને કારણે અનેક પ્રશ્નો અમારા ઉદ્ભવે છે, ઘણી બધી તકલીફો પડી રહી છે. અને હવે જ્યારે અમે આ બંધ કરી રહ્યા છીએ ત્યારે કચ્છ જિલ્લામાં ચાલતા ખૂબ જ મોટા પ્રોજેક્ટો હારી પાર્ક છે તેમજ ગુજરાત રાજ્યમાં ચાલતા બુલેટ ટ્રેનના આવા અનેક પ્રોજેક્ટો ઉપર ઘણી બધી અસરો પડશે. અને આ અસરો લઈ અને જ્યાં સુધી અમારી માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી અમે અચોક્કસ મુદતની હડતાલમાં ગુજરાત રાજ્ય જઈ રહ્યા છીએ. હાલમાં જો કચ્છની વાત કરીએ તો 2 મહાબંદર જેમાં દરરોજ વિકાસના કામો થતા જ રહે છે. આ ઉપરાંત 4300 કરોડના ખર્ચે બનનાર ડીપી વર્લ્ડ કન્ટેનર ટર્મિનલ જેમાં માત્ર કચ્છ જ નહીં પણ વિશ્વની પણ નજર છે. આ ઉપરાંત ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ તેમજ અન્ય ઉદ્યોગોના કારખાનાઓ અને તેના આંશિક ઉદ્યોગો પર પણ તેની માઠી અસર વર્તાય છે. ક્રશર પ્લાન્ટ અને ખાણો બંધ થતાં ખૂબ જ મોટું નુકસાન પહોંચે તેવી ભીતિ સેવાય છે. હડતાલથી અનેક લોકો બેરોજગાર થઈ ગયા છે. આજે આ ઉદ્યોગ સાથે અનેક લોકો જોડાયેલા છે. 1.5 લાખ ટ્રાન્સપોર્ટ પણ અમારી સાથે જોડાયેલું છે, મજૂરો, કામદારો, અનેક પ્રશ્નો, અનેક આવા લોકો બેરોજગાર થઈ ગયા છે. આજે અનેક ડ્રાઈવરો, અનેક ટ્રક માલિકો, અનેક અમારી સાથે સંકળાયેલા દરેક ઉદ્યોગોને બહુ મોટી અસર પડી રહી છે. અમે ચોક્કસથી કોશિશ કરી રહ્યા છીએ કે સીએમ સાહેબ જ્યારે આવતીકાલે કચ્છ આવી રહ્યા છે ત્યારે અમને થોડો સમય આપે અને અમારી રજૂઆત અમે પણ એમને અમારા પ્રશ્નોની રજૂઆત કરીશું. ખાણ ખનિજ ખાતા દ્વારા આપેલી નોટિસના લીધે 2000 ટ્રકોના પૈડા થંભી ગયા છે. તેની સાથે મોટું નુકસાન અટકાવવા યોગ્ય નિર્ણય લઈ રસ્તો કાઢવામાં આવે તેવી માંગ કચ્છ બ્લેક ટ્રેપ એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી. સાથે હવે સરકારથી નારાજ થઈ આજથી સંપૂર્ણ રીતે બંધ પાડવામાં આવતા જિલ્લામાં થતા તમામ વિકાસ કામો પર બ્રેક લાગી ગયો છે અને હવે જ્યાં સુધી માંગ સંતોષવામાં આવશે નહીં ત્યાં સુધી હડતાળ સમેટવામાં નહીં આવે તેવી પણ ચીમકી અપાઈ.